એક તો ફર્સ્ટ ટાઈમ વ્લોગ શૂટ કરું છું ને, તો અમદાવાદની તો વાત જ જુદી છે. પેલું કહેવાય ને કે હેલો ડિમ્પલ ધીસ સાઈડ, તો સ્વાગત છે તમારું આ વ્લોગમાં. અમે અત્યારે વેરાવળ રેલવે સ્ટેશનથી નીકળીએ છીએ અને જઈએ છીએ ક્યાં એ આગળ ખબર પડશે. અત્યારે હું નથી કહેતી. અને મારો અવાજ થોડોક સ્લો આવશે અત્યારે, કારણ કે હું પહેલી વાર ઓન ધ સ્પોટ બોલું છું બ્લોગમાં, એટલે. પણ આગળ ધીરે ધીરે કોન્ફિડન્સ વધશે એમ આપણે વધારે બનાવશું. આપણે ગુજરાતીઓને ચા વગર તો ચાલે નહીં. અત્યારે મેં જમી લીધું છે અને અત્યારે કેટલા વાગ્યા છે? આઈ થિંક બપોરના 1 વાગ્યા છે અને મેં જમી લીધું છે. બટ મારો ફર્સ્ટ ટાઈમ બ્લોગ છે, તો હું ભૂલી ગઈ જમવાનું શૂટ કરતા કે ભાઈ હું જમું છું. હમણાં તાજો તાજો જ વરસાદ પડ્યો છે એટલે બધું ભીનું છે. એટલી ગરમી થતી હતી. થોડોક વરસાદ પડ્યો તો અહીંયા થોડીક એવી તો ઠંડક થઈ. તો હવે સાંજ થઈ ગઈ છે અને આપણો ચાનો ટાઈમ થઈ ગયો છે ભાઈ. હવે અમદાવાદની તો વાત જ જુદી છે. એનું રેલવે સ્ટેશનથી લઈને બધું તમે એટલું એક્સપાન્ડ છે ને. વર્કશોપ, હા પપ્પા બોલે છે વર્કશોપ. એક તો ફર્સ્ટ ટાઈમ વ્લોગ શૂટ કરું છું ને, તો બહુ બધી ભૂલ થશે નહીં, પ્રોપર અવાજ આવે, ઘણું બધું થશે, તો માફ કરી દેના. તો અમે અત્યારે આણંદ પહોંચ્યા છે ઓલમોસ્ટ, અને વરસાદ આવે છે. લોકો હું બતાવું નીચે ઉતરીને. અમદાવાદથી ટ્રેન છે ને 2 કલાક બાદ વડોદરા પહોંચ્યો, અને જ્યાંથી મારા ભાઈ અજયે પણ અમને જોઈન કર્યું. રાતના અત્યારે આઈ ડોન્ટ નો 9 વાગ્યા છે આઈ થિંક. અમે જમવા બેસી ગયા છે. તો અમે જમી લીધું છે અને હવે ટ્રેનમાં તો બધા સૂઈ ગયા છે, તો અમે પણ થોડો રેસ્ટ કરીને 5 hours later. અત્યારે રાતના 2 વાગ્યા છે અને થોડી વારમાં અમે પહોંચી જઈશું અમારા ડેસ્ટિનેશન ઉપર. અમે સૂતા હતા ટ્રેનમાં અને ખબર નહીં સડનલી અહીંયા ઝઘડો સ્ટાર્ટ થઈ ગયો. તો મતલબ માંડ એક તો ઊંઘ આવી હોય ને બગાડી નાખે. તો ફાઇનલી અમે પહોંચી ગયા હતા ઉજ્જૈન. જી હા મિત્રો, તો અમે આવ્યા હતા ઉજ્જૈન મહાકાલેશ્વરના દર્શન કરવા માટે. ત્યારે છે ને અમે ઈ રિક્ષામાં બેસી ગયા છે અને ઉજ્જૈન પહોંચ્યા છીએ, એટલે અમે આવ્યા છીએ ઉજ્જૈન દર્શન કરવા. The next day. તો ઉજ્જૈનમાં અમારી સવાર થઈ ગઈ છે. અમે રાતના ઉતરાતા એઝ યુ નો, એટલે થોડી વાર રેસ્ટ કરી લીધો અને હવે અમે રેડી થઈને મંદિરમાં દર્શન કરવાને બધે જશું. તો મળીએ ત્યારે. તો અત્યારે અમે ઓટોમાં બેસી ગયા છીએ અને ઓટો બેસી છીએ. સૌથી પહેલા અમે આવી ગયા શ્રી સ્થિરમન ગણેશજીના દર્શન કરવા માટે. કહેવાય છે કે ભગવાન શ્રીરામ જ્યારે અવંતિકા નગરી આવ્યા હતા ને, ત્યારે માતા સીતાના કહેવાથી તેમણે અહીંયા શ્રી સ્થિરમન ગણેશજીની સ્થાપના કરી હતી. ત્યાંથી અમે આવી ગયા શ્રી ગઢકાલિકા માના મંદિરે, જ્યાં અંદર પ્રવેશતા જ પ્રાંગણમાં આરતીનો સ્તંભ આવેલો છે ને, જેમાં લોકો સિક્કા ચોંટાડી રહ્યા હતા. હવે તેનું કારણ તો મને ન હતી ખબર, પણ એ જરૂર ખબર છે કે ગઢકાલિકા માનું મંદિર એ ભારતના 52 શક્તિપીઠોમાંનું એક છે. માતાજીના દર્શન કરી તેમના આશીર્વાદ લઈને ત્યારબાદ રિક્ષા બુક કરીને સુંદર સિપ્રા નદીના દર્શન કરતા અમે પહોંચી ગયા શ્રી કાલભૈરવ મંદિર. અત્યારે અમે છે ને કાલભૈરવની લાઈનમાં છીએ. ક્યારના ઊભા, 1 કલાક હમણાં થઈ જશે. અહીંયા ફોને સરખો આમ રાખી શકું ને એટલી સ્પેસ નથી, એટલું ફૂલ છે. પછી એ બધા જોવાનું કાલભૈરવ મંદિર ફાઇનલી આવી ગયા. થાકી ગયા ને કે અહીંયા દત્તાત્રેયનું મંદિર છે ને ત્યાં નીચે બેસી ગયા. થોડીક વાર ફોરો ખાવો પડશે. 2-2.5 કલાક થઈ કાલભૈરવના દર્શન કરતા. હવે અમે બહુ થાકી ગયા. તો અત્યારે સાંજના 6 વાગ્યા છે અને અમે નીકળ્યા છીએ હરસિદ્ધિ માતાના મંદિરે જવા, કારણ કે હરસિદ્ધિ માતાના મંદિર અત્યારે સાંજની આરતી થાય તો એ બહુ સ્પેશિયલ હોય છે.
બધા કોઈ કહે છે કે 6:30 આરતી થાય, કોઈ કહે છે 7 વાગે આરતી થાય છે હરસિદ્ધિ માતાના મંદિરે. અને અહીંયા જો કેટલું સરસ છે. અત્યારે અમે અહીંયા છીએ કોરિડોરમાં અને હવે આગળ જશું મંદિરમાં અને બધે જશું. ત્યારે અમે હરસિદ્ધિ માતાજીની આરતી કરી લીધી છે. બહુ ટ્રાફિક હતો એટલે બહારથી જ કરવી પડી. ત્યાં ગણપતિ બાપાની આરતી થઈ સરસ મજાની, અંદરથી જ થઈ ગઈ, પણ હરસિદ્ધિ માતાજીની આરતી અમે બહારથી જ કરી લીધી. એક તો પહેલી વાર આવતા હોય ને એટલે બધું ખબર ન હોય, બધું સરખું મળે નહીં, પણ ચાલે. મારો ભાઈ છે ને એ બધું હેન્ડલ કરે, આપણું કામ નહીં એકલાને, પણ થઈ ગયું. દૂરથી તો દૂરથી પણ માતાજીની આરતી થઈ ગઈ. તો આજ માટે બસ આટલું જ. ફરીથી મળીશું નવા બ્લોગ સાથે. જય શ્રી કૃષ્ણ.